જોઈએ ફર્સ્ટ સ્ક્વેર મેથડ બ્લડ ગ્રુપ આઈડેન્ટિફાઈ કરવા માટેની મેથડ શોર્ટકટ ટ્રીક ફર્સ્ટ સ્ક્વેર મેથડ યુનિટ સ્ક્વેર પર કહીએ આપણે ફાધરનું બ્લડ ગ્રુપ કયું છે મધરનું બ્લડ ગ્રુપ કયું છે એ બે જાણીએ છીએ એના ઉપરથી જે આપણા બાળક છે એનું બ્લડ ગ્રુપ કયું હોઈ શકે એ આપણે પોસિબિલિટીઝ ચેક કરવાની છે હવે બ્લડ ગ્રુપ મેટર એવી છે કે જે બે પોઈન્ટ પર ડિપેન્ડ કરે છે ફોર એક્ઝામ્પલ બ્લડ ગ્રુપ એ છે એના માટે રિસ્પોન્સિબલ જનીન બંધારણ બંને સમયુગ્મી પણ હોઈ શકે અથવા વિષમયુગ્મી પણ હોઈ શકે આ જાણો છો તમે તો અહીંયા એક ક્વેશ્ચન કન્ફ્યુઝન ક્રિએટ થાય કે આપણે બ્લડ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરવું છે તો ક્વેશ્ચન ની અંદર આપેલ હોય તો ઠીક છે કે બે સમયુગ્મી છે કે વિષમયુગ્મી છે એના ઉપરથી આપણે સ્ક્વેર મેથડ થી એપ્લાય કરી શકીએ તો આ જ્ઞાત જનીનો તમને હોવા જોઈએ કે a માટે આ છે b માટે ab માટે और o માટે તેઓ માટે બંને પસંદ છે બંને ફોર એક્ઝામ્પલ બાળકનું બ્લડ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરવું છે તો એના માટે હું કન્ડિશન એવી આપું છું તમને ફર્સ્ટ કે ફાધરનું બ્લડ ગ્રુપ A છે ઇન કેસ મધરનું બ્લડ ગ્રુપ પણ A છે પણ અહીંયા કોઈ સ્પેસિફિક કરેલ નથી કે ફાધરનું બ્લડ ગ્રુપ A છે ધેન A છે એના માટે રિસ્પોન્સિબલ આ બંધારણ પણ હોઈ શકે અને આ બંધારણ પણ હોઈ શકે સેમ ફાધર માટે પણ અને મધર માટે પણ તો માની લઈએ કે આપેલા જે બંને સમયુગ્મી પ્રભાવી છે તો એમાં આપણે લઈ શકીએ હા જો આપેલ કેસમાં ફાધર મધર બંનેના બ્લડ ગ્રુપની અંદર બે પ્રભાવી જનીનોની હાજરી હોય તો એના માટે આપણે સંજ્ઞા યુઝ કરીએ છીએ a અને a જો એક પ્રભાવી ક્વેશ્ચન હોય તો સંજ્ઞા યુઝ કરીએ છીએ a અને o અહીંયા આપણે કઈ કન્ડિશન એપ્લાય કરીએ છીએ a અને a ધેટ્સ વાય અહીંયા આપણે ફાધર અને મધરના બ્લડ ગ્રુપમાં જનીન બંધારણ a અને a ફિલ કરીએ મેથડ મુજબ એપ્લાય કરતા ચારે ચાર બ્લડ ગ્રુપ છે એટલે ચારે ચાર પોસિબિલિટીઝ છે એ એક જ બ્લડ ગ્રુપની બને એ બ્લડ ગ્રુપ કયા કેસમાં કે જ્યારે ફાધર મધર બંનેનું બ્લડ ગ્રુપ છે સમયુગ્મી પ્રભાવી હોય તો તમે આવી રીતે જઈ શકો બીજી પોસિબિલિટી કઈ બને માની લો કે ફાધરનું બ્લડ ગ્રુપ છે એ સમયુગ્મી પ્રભાવી છે મધરનું બ્લડ ગ્રુપ છે એ વિષમયુગ્મી એમાં એક પ્રભાવી છે આ બંને પણ રિસ્પોન્સિબલ જ છે એ બ્લડ ગ્રુપ માટે પણ પોસિબિલિટીઝ માં થોડો ચેન્જ કરવો પડે ફાધરનું બ્લડ ગ્રુપ એઝ ઇટ ઇઝ છે તો આના માટે આપણે લઈએ છીએ સંજ્ઞા આના માટે સંજ્ઞા લઈએ છીએ AO તો એપ્લાય કરીએ મેથડની અંદર બધાના બ્લડ ગ્રુપમાં A અને O હવે પોસિબિલિટીઝ ચેક કરીએ ફર્સ્ટ સેકન્ડ થર્ડ એન્ડ ફોર્થ આ પોસિબિલિટીઝ મુજબ પણ ચારે ચાર પોસિબિલિટીઝ
ની અંદર કયું બ્લડ ગ્રુપ બને છે? એ બ્લડ ગ્રુપ બને છે. ધ્યાન આપજો, કન્ડિશન અલગ અલગ એપ્લાય કરીએ છીએ એક જ ક્વેશ્ચન ની અંદર. અહીંયા જસ્ટ તો આપેલું છે આદરનું બ્લડ ગ્રુપ A છે, મધરનું બ્લડ ગ્રુપ A છે. કન્ડિશન કઈ છે એ કીધેલું નથી. આપણે કન્ડિશન ઊભી કરી છે. ફર્સ્ટ કન્ડિશન આવી રીતે હતી, સેકન્ડ કન્ડિશન આવી રીતે છે. ફર્સ્ટમાં ફાધર અને મધર બેના બ્લડ ગ્રુપ છે એ સંયુક્ત પ્રભાવી દર્શાવવામાં આવેલા, અને એના લીધે આપણે આવે છે કન્ડિશન. થર્ડ એન્ડ લાસ્ટ પોસિબિલિટી કે બ્લડ ગ્રુપ A ની અંદર ફાધર અને મધર ના બ્લડ ગ્રુપ ની અંદર જનીન બંધારણ કંઈક આવું છે. તો એના ઉપરથી એની શક્યતાઓ આપણે નોટ ડાઉન આવી રીતે કરવાનું છે. તો જો એ મુજબ આપણે પોસિબિલિટીઝ ચેક કરી સ્ક્વેર મેથડ ની અંદર કે આવનાર બાળક છે એના બ્લડ ગ્રુપમાં શું વેરિએશન આવે, તો અહીંયા જસ્ટ એ ઓ કરવાનું રહેશે. ફાધરનું બ્લડ ગ્રુપ અને મધર એઝ ઇટ ઇઝ આપેલું છે. પોસિબિલિટીઝ બનાવીએ તો ફર્સ્ટ ડબલ A O, then A O, and then last one O. અહીંયા માઇનોર વેરિએશન છે. 75% ચાન્સીસ કેવા છે કે બ્લડ ગ્રુપ કયું હશે? A બ્લડ ગ્રુપ પોસિબલ છે. પણ જો બંનેના બંધારણ વિષમયુગ્મી હશે આવી રીતે, તો લેસ 25% ચાન્સીસ છે કે આવનાર બાળકનું બ્લડ ગ્રુપ O હોઈ શકે. ત્રણ અલગ અલગ કન્ડિશન વાઇઝ આપણે બ્લડ ગ્રુપ બાળકનું કયું હોઈ શકે એ રજૂ કરી શકીએ, અને આ કન્ડિશન સમજવી ખૂબ જરૂરી છે કે સમયુગ્મી છે, વિષમયુગ્મી છે, સમયુગ્મી, વિષમયુગ્મી, સમયુગ્મી, કે જેની અંદર ખાસ ધ્યાન આપવાનું કે ફાધરનું બ્લડ ગ્રુપ કયું છે અને મધરનું બ્લડ ગ્રુપ કયું છે. ડાયરેક્ટ કરવા જશો, ડાયરેક્ટ ઇન ધ સેન્સ કે ભાઈ તમે ડાયરેક્ટ સ્ક્વેર મેથડ એપ્લાય કરો છો બંને વિષમયુગ્મી લઈને, તો ચાન્સીસ ઓફ એરર વધી જશે. ફોર એક્ઝામ્પલ, તમારે એમસીક્યુમાં જવાબ આપેલો પણ હોય, પણ આપેલો હોય. હું તમને એમ કહું છું કે ફાધરનું બ્લડ ગ્રુપ A છે, મધરનું બ્લડ ગ્રુપ B છે, તો તમે સીધું ફાધરનું બ્લડ ગ્રુપ AO લઈ લ્યો છો, મધરનું બ્લડ ગ્રુપ BO લઈ લ્યો છો. પોસિબિલિટીઝમાં અહીંયા ફર્સ્ટ AB બને છે, ફર્સ્ટ સેકન્ડમાં B બ્લડ ગ્રુપ બને છે, અહીંયા A બ્લડ ગ્રુપ અને અહીંયા O બ્લડ ગ્રુપ. તો માઇનોર ચાન્સીસ અહીંયા રહેશે એરરના, કેમ કે આ વસ્તુ આપણે ફિક્સ કીધી નથી તેમ છતાં આપણે લઈએ છીએ. જો વેલ એન્ડ ગુડ કે ક્વેશ્ચનની અંદર કન્ડિશન્સ આપેલી હોય તો તમે એ મુજબ કામ કરી શકો કે ફાધરનું બ્લડ ગ્રુપ A છે તો એ માટેના બંધારણ તમને ખબર છે કયા કયા હોય. હવે અહીંયા આપણે સીધું મૂકી દેલું છે ફાધરનું બ્લડ ગ્રુપ AO અને મધરનું બ્લડ ગ્રુપ BO. બટ તમને ખબર છે કે ભાઈ બ્લડ ગ્રુપ A છે તો એના માટે રિસ્પોન્સિબલ જનીન બંધારણ કયા કયા છે? એક તો આ છે અને બીજું આ છે. અને બ્લડ ગ્રુપ B છે તો એના માટે રિસ્પોન્સિબલ જનીન બંધારણ કયા કયા છે? તો અહીંયા A માટે રિસ્પોન્સિબલ બે બંધારણ છે, B માટે પણ રિસ્પોન્સિબલ બે બંધારણ છે. પણ આપણે ડાયરેક્ટ કઈ લઈએ છીએ? આ લીધું છે. તો માઇનોર ચાન્સીસ રહેશે કે તમારા આન્સરમાં એરર આવે, પણ 75% તમારો આન્સર આવી જશે. બટ તો બી જો રિસ્ક લેવા ન માંગતા હોય તો તમારે ક્વેશ્ચનની અંદર શ્યોર થવું જરૂરી છે કે કન્ડિશન કઈ આપેલી છે ઓર કઈ નથી આપેલી. કેમ કે તમે આગલા જ થોડી મિનિટો પહેલા જોયું કે જો બધી કન્ડિશન એપ્લાય કરવામાં આવે તો જે આન્સરમાં થોડુંક વેરિએશન તમને જોવા મળશે. ઠીક છે?
સેમ કન્ડિશન સેકન્ડ પોઈન્ટ માટે છે કે ફાધરનું બર્થડે A છે મધરનું B છે જસ્ટિફાઈ છે કે ફાધરનું બર્થડે A છે એના માટે રિસ્પોન્સિબલ આ ઘટક છે મધરનું બર્થડે B છે એના માટે રિસ્પોન્સિબલ આ ઘટક છે તો જો આને લઈને આપણે કામ કરીએ તો ફાધરનું બર્થડે A અને મધરનું B આવી રીતે લખાશે પોસિબિલિટીઝ લઈએ જનરેટ થાય અંદર તો અહીંયા AB અહીંયા પણ AB અહીંયા AO અને અહીંયા પણ AO ધેટ મીન્સ જે આવનાર બાળક છે એમાં બધું પોસિબલ હશે AB અને A કન્ડિશન કે એપ્લાય કરી આવડી ત્યારે છે એ આન્સર આવ્યો હવે કન્ડિશન થોડી ચેન્જ કરો ફોર એક્ઝામ્પલ બંનેના વિષમયુગ્મ લઈએ તો અહીંયા AO થી જશે BO એઝ ઇટ જશે તો થોડું વેરિએશન ક્યાં આવશે આ એનો રહેશે અહીંયા ચેન્જ થઈ જશે અહીંયા બની જશે BO એટલે કે બ્લડ ગ્રુપ B અહીંયા એમ રહેશે અહીંયા ચેન્જ થઈ જશે બ્લડ ગ્રુપ O તો અહીંયા જે તમને આન્સર મળ્યો એ ક્લિયર બતાવે છે કે આવું જો હોય તો પોસિબિલિટીઝ માં બ્લડ ગ્રુપ A પણ બની શકે B પણ બની શકે AB પણ બની શકે અને O પણ બની શકે જો આવું હોય તો ની વાત છે ઠીક છે એટલે કન્ડિશન કઈ રહી છે કે પ્રશ્નની અંદર આપેલી છે એની કોઈ મેટર નથી પરંતુ જાણતા અજાણતા તમે કોઈ બી આડાવડા બંધારણ લઈને બ્લડ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરી શકો નહીં જો કરો છો તો ચાન્સીસ ઓફ એરર તમને જોવા મળશે ઠીક છે બાકી અહીંયા આવેલા છે એ પ્રેક્ટિસ માટે છે ફાધરનું બ્લડ ગ્રુપ A છે મધરનું AB છે ફાધર A આવી જે મેક્સિમમ પોસિબિલિટીઝ જે જનરેટ થતી હોય એને આધારે તમે એમ સ્ટડી કરી શકો છો ઠીક છે